કેમ છો મારા વહાલા મિત્રો? સ્વાગત છે તમારું બુદ્ધ ભવાની એજ્યુકેશન ચેનલમાં। તો આપણો ટોપિક ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન કરી લો, જેથી તમને રોજ નવા વિડીયો મળતા રહે। ઓકે, ચાલો આજે આપણે ધોરણ 11ના ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 1 એકમો અને માપનમાં આપણે ઉદાહરણ આપણે શરૂ કરીએ। ઉદાહરણ નંબર 1, કોઈ ઘનનું બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે। 19 સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધો। તો આપણે સૌ પ્રથમ પહેલાં ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શોધીશું। તેથી ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર 6L² મીટર સ્ક્વેર। તો આપણે આજ પછી યાદ રાખીશું કે ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર 6L² થશે। તો તેથી 6/7.203 સ્ક્વેર મીટર સ્ક્વેર આપણે એકમ સાથે સાથે લખતા જઈશું, જેથી પાછળ આપણે એકમનો માર્ક કપાય નહીં પરીક્ષામાં। ઓકે, તો 6 × 7.203 નો સ્ક્વેર કરતાં જવાબ આવે 311.29925 મીટરનો સ્ક્વેર। તેથી આ 9 છે, તો આગળ આપણને એક અંક વધે, તેથી 311.3 મીટર સ્ક્વેર આપણે આનો જવાબ આવશે। ત્યારબાદ આપણે કદ ગોતીશું। ઘનનું કદ બરાબર L નો ઘન। ઘનનું કદ શોધવા માટેનું સૂત્ર L નો ઘન છે, તેથી 7.203 નો ઘન અને મીટરનો ઘન, તેથી 373.7147 મીટરનો ઘન, તેથી 373.7 મીટરનો ઘન આવશે। તો આપણે ઉદાહરણ પહેલાંનો દાખલો થઈ ગયો। જોયું મિત્રો, સાવ સહેલો દાખલો હતો। જો કાંઈ ન સમજાડવું હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ત્યારબાદ ઉદાહરણ નંબર 2, 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેમી ઘન જેટલો અવકાશ રોકે છે। સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો। તો મિત્રો, પહેલાં આપણને ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ। તો ઘનતા બરાબર દળના છેદમાં કદ ગ્રામ સેમી ઘન આપણે એકમ સાથે સાથે લખતા જઈશું, જેથી આગળ જતાં આપણે એકમનો માર્ક કપાય નહીં। તેથી દળ આપ્યું એ આપણને 5.74 ગ્રામ, 5.74 ગ્રામ એના છેદમાં 1.2, જેથી ગ્રામ સેમી મીટર ઘન થશે। તેથી આપણો આન્સર આવે 4.8 ગ્રામ સેમી ઘન। આપણો દાખલા નંબર 2 થઈ શક્યો છે। જો મિત્રો, સાવ સહેલી અને સરળ રીતથી દાખલો થઈ શક્યો છે।